નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો આજે પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ટ્રમ્પે કરી નાકાબંધી, જહાજો અટકાવશે। સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો। અત્યારે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને આજે ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો ધડાકો કર્યો છે। ત્યાર પછી હવે આ અસર જે છે તે દુનિયાના તમામ દેશો ઉપર પડવાની છે અને ભારત ઉપર પણ ઈંધણ એટલે કે ગેસ સિલિન્ડર, પેટ્રોલ, ડીઝલને લઈને સૌથી મોટા સમાચાર। ત્યારે આજે યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે જે નાકાબંધી કરી છે આને લઈને મિત્રો જે નવા હવે સમાચાર આવી રહ્યા છે તો અત્યાર સુધી દરેક લોકોને એવું હતું કે યુદ્ધ હવે વિરામ થઈ જશે અને આખા વિશ્વમાં ફરીથી એક શાંતિનો પ્રસ્તાવ થશે, પરંતુ જે મીટિંગ બોલાવવામાં આવી હતી પાકિસ્તાનની અંદર અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધને લઈને તે મીટિંગ નિષ્ફળ ગઈ છે। ત્યારે હવે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે કહી દીધું છે કે અમેરિકાની આર્મી જે છે, ખાસ કરીને જે જહાજીય આર્મી છે તે હવે સ્ટેટ ઓફ હોર્મુઝ પાસે નાકાબંધી કરશે। એટલે કે સ્ટેટ ઓફ હોર્મુઝ મિત્રો એ રસ્તો છે કે જે આખી દુનિયાનો મિત્રો તમામ મિત્રો જે વ્યાપાર થાય છે દેશમાંથી અને બીજા દેશમાં જે વ્યાપાર થાય છે, જેમ કે ભારત જે છે તે મિત્રો બહારથી એલપીજી, ગેસ અને પેટ્રોલ લાવે છે તો સ્ટેટ ઓફ હોર્મુઝના રસ્તા ઉપરથી જ લાવે છે અને આ રસ્તા ઉપર જ ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકન સરકારે નાકાબંધી કરી દીધી છે, જહાજો મૂકી દીધા છે। અને હવે મિત્રો અહીંયાથી જે છે તે આગામી સમય ખૂબ ઘાતક સાબિત થઈ શકે, કારણ કે યુદ્ધ જે છે તે અત્યાર સુધીમાં જો અટકી ગયું હોત તો અટકી ગયું હોત, પરંતુ હવે અટક્યું નથી। એનો મતલબ કે મિત્રો આ યુદ્ધની અસરો હવે લાંબી ખેંચાઈ શકે, જેની અસરના ભાગરૂપે ગુજરાત અને ભારતમાં જે પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવ વધી રહ્યા છે તે વધારે પણ વધી શકે અને આવનારા સમયની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ બીજા બધા દેશોને પણ આની અસર પડશે। યુદ્ધ ભલે 3 દેશો વચ્ચે હોય, આખી દુનિયા ઉપર તેની મોટા પાયે અસર પડવાની સૌથી મોટી સંભાવના છે। આની વચ્ચે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે જે માહિતી આપી છે તે મુજબ હવે આંતરરાષ્ટ્રીય જળ ક્ષેત્રના જહાજો જે છે મિત્રો અમેરિકન જહાજો સ્ટેટ ઓફ હોર્મુઝ સુધી પહોંચી ગયા છે અને ત્યાં મિત્રો હવે અમેરિકન આર્મી જે છે તે આગામી સમયમાં શું કરે છે તેના ઉપર આખા દુનિયાની નજર। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આગામી સમયને લઈને ચોંકાવનારી આગાહી સામે આવી રહી છે। હવામાન વિભાગે કરી મોટી આગાહી અને બીજા નંબર ઉપર હવામાન નિષ્ણાત મલાલ પટેલે પણ હવામાનમાં પલટો આવવાની આગાહી કરી છે અને ભર ઉનાળે માવઠા પડશે કે નહીં તેના વિશે પણ આગાહી છે, પરંતુ માવઠાની પહેલા એક મિત્રો ગરમીનો કડક રાઉન્ડ આવશે, એટલે કે હીટ વેવનો રાઉન્ડ આવવાની સંભાવના છે અને આના વિશે ખાસ રોગચાળો પણ વધી શકે। આગામી 48 કલાકમાં ગુજરાતની અંદર તાપમાન 5 ડિગ્રીનો વધારો થઈ શકે અને આગામી 48 કલાકની અંદર તાપમાન 45 ડિગ્રી નજીક મોટા ભાગના જિલ્લાઓની અંદર જોવા મળી શકે। એની અસર ગુજરાતમાં એ થશે કે હીટ વેવનો રાઉન્ડ વધશે, એટલે કે ગરમ પવનો ફૂંકાશે અને આને કારણે જ મિત્રો તાવ, શરદી અને ઉધરસ જેવા જે છે તે બીમારીઓની અંદર નોંધપાત્ર વધારો થશે। આને તમે ઋતુ પરિવર્તન પણ ગણી શકો અને આ જેવું વાતાવરણ છે, ગરમીનું વાતાવરણ, તે 18 થી 20 તારીખ સુધી જોવા મળી શકે અને ત્યાર પછી ફરીથી 20 થી 25 તારીખની વચ્ચે જે છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે ગુજરાત ઉપર માવઠાની સંભાવના બની શકે અને એ માવઠા કરા સાથેના પણ જોવા મળી શકે। તો 20 થી 25 તારીખની વચ્ચે મિત્રો માવઠાની જે આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી છે, પરંતુ એની પહેલા અત્યારથી આગામી 20 તારીખ સુધી જે છે તે હીટવેવ એટલે કે ગરમ પવનો પણ ફૂંકાશે અને ભારે ગરમી પણ પડશે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે કરી મોટી જાહેરાત। જય જવાન અને જય કિસાનનો નારો સાચો પડશે, કારણ કે મિત્રો અત્યાર સુધી તમે દરેક લોકોના મુખ ઉપર વાત સાંભળી હશે અને એક નારો સાંભળ્યો હશે, જય જવાન જય કિસાન, જેમાં જવાનો અને કિસાનો એટલે કે ખેડૂતોનો ઉલ્લેખ છે અને આ નારો સાચો પડ્યો છે। રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે જાહેરાત કરી છે કે ફળ અને શાકભાજી કે ખેડૂતો જે ઉગાડે છે જમીનમાંથી, તો હવે આર્મીના લોકો પણ, આર્મીના જે સૈનિકો છે એ પણ હવે ખેડૂતો પાસેથી જ આ વસ્તુઓ ખરીદશે, જેથી કરીને ખેડૂતોની આવક વધારી શકે। રક્ષામંત્રી રાજનાથ સિંહે શનિવારે મધ્યપ્રદેશની અંદર રાયસેનાના વિસ્તારોની અંદર ખેડૂતોને સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે આજે આગામી સમયમાં કામ થવાનું છે એ ખેડૂતલક્ષી કામ છે, કારણ કે સેનાના જે જવાનો છે તેના માટે જે શાકભાજી અને ફળ ખરીદવામાં આવે છે, હવે એ શાકભાજી અને ફળ જે છે તે ખેડૂતો પાસેથી સીધા ખરીદવામાં આવશે, માર્કેટમાંથી ખરીદવામાં નહીં આવે, કે જેનાથી આ રૂપિયાનો વધારે ફાયદો ખેડૂતોને મળે અને ખેડૂતોની પણ આવક વધી શકે। અમારી સરકારનો આ પ્રયાસ જય જવાન જય કિસાનનો નારો સાચો કરવાનો છે તેવું પણ રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું। રાજનાથ સિંહે મિત્રો વધુમાં કહ્યું કે ભલે રક્ષામંત્રીની જવાબદારી હું નિભાવી રહ્યો હોય, પરંતુ મારા અંદરનો ખેડૂત આજે પણ મને અંદરથી ગયો નથી, તેવું પણ મિત્રો રાજનાથ સિંહે માહિતી આપી। તો અહીંયા જે મિત્રો નારો છે જય જવાન જય કિસાનનો એ સાચો પડ્યો, કારણ કે કિસાનો એટલે કે ખેડૂતો પાસેથી જવાનો માટે જે શાકભાજી અને ફળ વાપરવામાં આવે છે તે ખરીદી કરવામાં આવશે, જેથી ખેડૂતોને પણ આના સારા ભાવ મળે અને એમની આવક વધી શકે।
તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો 2000 રૂપિયાનો આવનારો 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે તે લઈને સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે મિત્રો ખેડૂતોના ખાતામાં છેલ્લો જે 22મો હપ્તો જાહેર થયો તેને આજે અંદાજિત 1 મહિનો પૂરો થઈ ચૂક્યો છે છેલ્લો 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં 13 તારીખે આવ્યો હતો એટલે કે 13 માર્ચના રોજ ખેડૂતોના ખાતામાં જમા થયો હતો ત્યાર પછી હવે જે 23મો હપ્તો છે આનાથી મોટા પાયે ફેરફાર થવાના છે તો અત્યાર સુધી જેટલા પણ લોકોને હપ્તાઓ મળતા આવ્યા છે તેમને 23મા હપ્તાથી અટકાયત આવી શકે કારણ કે મિત્રો હપ્તાની અંદર હવે કેટલાક નોંધપાત્ર વધારા અને સુધારા કરવામાં આવશે જેનો ફેરફાર ખેડૂતો પર લાગુ થશે સૌથી પહેલા તો તારીખ વિશે વાત કરીએ તો દર મહિનાની હપ્તે 4 મહિનાનો બ્રેક હોય છે તો ગયો જે હપ્તો આવ્યો છે એને 1 મહિનો પૂરો થયો છે તો હજુ પણ 3 મહિનાની વાર છે 23મા હપ્તાને તેના પહેલા તમારે કેટલાક કામો કરાવવા પડશે નહીતર આવનારો જે 23મો હપ્તો છે તેનાથી તમે વંચિત રહી જશો સૌથી પહેલા તો મિત્રો આવનારો જે 23મો હપ્તો છે એ કયા મહિનામાં આવી શકે તો જુલાઈ મહિનામાં હપ્તા આવવાના ચાન્સ સૌથી વધારે છે તો ચોમાસાની શરૂઆત થશે એ સમયગાળા આસપાસ આવનારો જે 2000 રૂપિયાનો 23મો હપ્તો છે તે ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે મોટો ફેરફાર એ થવાનો છે કે સરકારે હમણાં જ એક માહિતી જાહેર કરી છે કે જે પણ લોકો પાસે ખેડૂત આઈડી કાર્ડ નહીં હોય ફાર્મર રજિસ્ટ્રેશન પ્રોસેસ જે પણ ખેડૂતોએ નહીં કરાવી હોય તેમને તેવા ખેડૂતોને અને એવા લોકોને મિત્રો 2000 રૂપિયાના હપ્તા પણ મળતા બંધ થઈ જશે અને બીજી બાજુ જે કેટલીક સરકારી યોજનાઓનો લાભ છે એ પણ એવા ખેડૂતોને નહીં મળે કે જેમણે કિસાન આઈડી કાર્ડ ખેડૂત આઈડી કાર્ડ નહીં બનાવ્યું હોય તો જેટલા પણ ખેડૂત ભાઈઓ અત્યાર સુધી બાકી રાખેલું છે આ કામ અત્યારે જ પતાવી લેજો તમારું KYC ફાર્મર રજિસ્ટ્રેશન આ બધી પ્રોસેસ વહેલી તકે કરાવી લેજો હજુ હપ્તો આવવાને 2 થી 2.5 મહિનાની રાહ છે પરંતુ મિત્રો આ વસ્તુ જો વહેલી કરાવેલી હશે તો ફાયદામાં રહેશો કારણ કે આવનારા હપ્તાથી ઘણા લોકોને હપ્તા અટકી જશે કારણ કે જે પણ લોકોએ આ પ્રોસેસ નથી કરાવેલી તેમને હપ્તા બંધ થઈ શકે ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો બાળકોના આધાર કાર્ડને લઈને સૌથી મોટી અપડેટ આવી રહી છે તેના વિશે વાત કરીએ તો જો તમારા ઘરે બાળકો હોય અને ખાસ કરીને જે નાના બાળકો છે તેમના આધાર કાર્ડ પહેલા તો અત્યારે કઢાવાય લોઢાના ચણા ચાવવા બરાબર બન્યું છે અને જો ઓલરેડી આધાર કાર્ડ બની ગયા હોય તો એમાં પણ તમારે હવે વારંવાર સુધારા વધારા કરતા રહેવા પડશે નહીતર આધાર કાર્ડને લગતા કામો અટકી શકે ખાસ કરીને જો તમારા બાળકો શાળામાં ભણતા હોય ખાસ જોઈ લેજો મિત્રો આધાર કાર્ડના બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવા હવે ફરજિયાત બન્યા છે બાયોમેટ્રિક્સ એટલે કે મિત્રો આધાર કાર્ડમાં રહેલી જે ફિંગરપ્રિન્ટ છે બાળકોની એ ફિંગરપ્રિન્ટ અને બીજા નંબરે બાળકોના જે મિત્રો ફોટો છે ખાસ કરીને આ બંને વસ્તુ અપડેટ કરાવી હવે ફરજિયાત બનશે બાળક જ્યારે 5 વર્ષનું થાય છે ત્યારે અને ત્યાર પછી 15 વર્ષનું થાય છે ત્યારે આ બંને સમયગાળામાં મિત્રો તમારે બાળકોના સમયસર બાયોમેટ્રિક્સ આધાર કાર્ડની અંદર અપડેટ કરાવવા પડશે એટલે કે આધાર કાર્ડમાં સુધારો વધારો કરાવવો પડશે અને જો નહીં કરાવો તો આધાર કાર્ડને લગતા ઘણા બધા તમારા કામો બાળકોના અટકી શકે જેમ કે શાળામાં એડમિશન લેવાથી લઈને બીજી બધી પણ મિત્રો જે યોજનાઓમાં અરજીથી લઈને ઘણી બધી અપડેટ છે તો તમે અપડેટ નહીં કરાવ્યો આધાર કાર્ડ તો આ બધા કામો અટકી શકે કારણ કે મિત્રો આની પાછળ મુખ્ય કારણ એ છે કે બાળકો જ્યારે મોટા થાય છે તો 5 વર્ષના હોય છે ત્યારે અને 15 વર્ષના હોય છે ત્યારે તેમની ફિંગરપ્રિન્ટ જે છે તેમાં ઘણો બધો ફેરફાર થઈ ચૂક્યો હોય છે તો ટાઈમસર આને અપડેટ કરાવવું ફરજિયાત છે કારણ કે નાના બાળકોના આધાર કાર્ડ જ્યારે બન્યા હોય છે ત્યારે આંગળીના ફિંગરપ્રિન્ટ નાના હોય છે અને જ્યારે મિત્રો બાળકોની ઉંમર થઈ જાય છે ત્યારે સમયસર આ ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવા ફરજિયાત બનશે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે જોઈ લઈએ તો ચોમાસા માટે ફરીથી એકવાર તૈયાર થઈ જજો આવનારા 1 મહિનાની અંદર જે છે તે કેરળ પહોંચશે ચોમાસું ત્યારે આની પહેલા મિત્રો કેટલીક અફવાઓ પણ ચાલી રહી છે અને કેટલીક બીજી માહિતી પણ આવી રહી છે તેના વિશે તમને ખુલાસો આપું તો સૌથી પહેલા તો મિત્રો એક અફવા અત્યારે એ ચાલી રહી છે કે આ વર્ષ જે છે તે મિત્રો નબળું જવાની આસાર છે અને દુષ્કાળ પડશે એવા સમાચાર વાયરલ થઈ રહ્યા છે જો કે મિત્રો આ કોઈ પણ પ્રકારના સમાચાર ઉપર ભરોસો દેખાડવો નહીં કારણ કે સ્કાયમેટ નામની જે વેધર કંપની છે તેમણે અપડેટ આપી હતી કે આ વર્ષનું ચોમાસું ધીમે ધીમે આગળ વધશે તેમ નબળું પડતું જશે તો નબળું પડવાનો અર્થ મિત્રો એ નથી કે બિલકુલ નબળું ચોમાસું જોવા મળશે અને દુષ્કાળ પડશે 93% જેટલો વરસાદ નોંધાવાની શક્યતા છે અને આ એક સારો વરસાદ ગણવામાં આવે છે મધ્યમથી સારા લેવલનો વરસાદ જોવા મળશે અને બીજી ચોમાસા વિશે એક અપડેટ એ છે કે દર વર્ષની જેમ આ વખતે પણ ચોમાસું જે છે તેનું પૂર્વાનુમાન કરવામાં આવશે ત્યારે ખાસ કરીને ખેડૂતો અને વ્યાપારીઓ કે જેમને આની અસર પડે છે મિત્રો જણાવી દઈએ તો ચોમાસું જે છે તે દર વર્ષે 1 મેના રોજ જે છે તે કેરળ પહોંચી જાય છે તો હવે 1 મેને મિત્રો ગણતરીના 15 દિવસ બાકી રહ્યા છે તો આવનારા 15 દિવસમાં ચોમાસું ભારત પહોંચી જશે કેરળ પહોંચી જશે અને કેરળથી ગુજરાત પહોંચતા બીજો મહિનો લાગી જશે એટલે ગુજરાતમાં હવે 1.5 મહિનાની રાહ છે ચોમાસાની અંદર 1.5 મહિનાની પણ વધારે રાહ નથી મિત્રો આમ જોઈએ તો હવે 1.5 મહિનાથી પણ ઓછો સમયગાળો છે અને જોવા જઈએ તો ભારતની અંદર ચોમાસું એન્ટ્રી લેવાને માત્ર 15 દિવસની રાહ હવે જોવા મળી કારણ કે દર વર્ષે 1 મે સુધીમાં કેરળ ચોમાસું પહોંચી જાય છે અને આ વર્ષે પણ મિત્રો જે છે તેજ ગતિ જોવા મળશે તેવું લાગી રહ્યું છે જો કે મિત્રો સત્તાવાર અપડેટ આવનારા સમયમાં જ્યારે કોઈ પણ પ્રકારની સિસ્ટમ બનશે અને જ્યારે ઓફિશિયલી અપડેટ લોન્ચ થશે હવામાન વિભાગની ત્યારે અમે તમને જણાવીશું તો એના માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો
ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો 20 રૂપિયાની નોટની બદલે મળી શકે લાખો રૂપિયા. જે મિત્રો અત્યારે ઓનલાઈન અને સોશિયલ મીડિયા ઉપર તમે જો વોટ્સએપ ગ્રુપમાં હોય તો તમે પણ સાંભળ્યું હશે, ઘણા બધા મેસેજ મળે છે કે જૂની નોટના બદલામાં તમને લાખો રૂપિયા મળી શકે. જેમ કે જૂની 5 રૂપિયાની જે ટ્રેક્ટરવાળી નોટ હતી એ, તેની સિવાય જે 10-20 રૂપિયાની નોટ છે, અને એની સિવાય જો તમારી પાસે જૂના સિક્કા છે કે જે જૂના છે મિત્રો 1 અને 2 રૂપિયાની નોટ કે પણ એ પણ મિત્રો ખૂબ જૂની છે, તો આ પ્રકારની કરન્સી એટલે કે નોટ અને સિક્કા જો તમારી પાસે હોય તો આના બદલામાં તમને લાખો અથવા હજારો રૂપિયા મળી શકે. કારણ કે ઘણા લોકો એવા હોય છે કે જેમને આવી જૂની વસ્તુઓ સાચવવાનો શોખ હોય છે. તો જો મિત્રો તમારી પાસે પણ આ જૂની વસ્તુ હોય તો તમે પણ ઓનલાઈન કેટલીક વેબસાઇટો છે જેમ કે ક્વિકર, OLX, આ બધી વેબસાઇટ ઉપર જઈને તમે આ વસ્તુ અપલોડ કરી શકો. જે પણ વ્યક્તિઓને ખરીદવાનો શોખ હશે તો તમારા સુધી મેસેજ કરીને કોન્ટેક્ટ બનાવશે તો જૂની વસ્તુઓના બદલામાં ઘણા લોકોને લાખો રૂપિયા મળે પડશે અને તમને પણ આ યોજનામાં આ પદ્ધતિથી મળી શકે, એટલા માટે તમે અરજી કરી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો આજના બજાર માર્કેટ યાર્ડની અંદર શું જોવા મળ્યા તેના વિશે વાત કરીએ. મિત્રો અત્યારે ખેડૂતોમાં એક ખુશીનો માહોલ છે, કારણ કે આ વર્ષે પાકના ભાવ ખૂબ સારા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને તો ખેડૂતોને, કપાસના ખેડૂતોને ખાસ કરીને એક સારા ભાવ મળી રહ્યા છે આ વર્ષે. એટલા માટે જોઈએ કયા કયા પાકના કેટલા ભાવ જોવા મળ્યા. તો માર્કેટ યાર્ડની અંદર આજે કપાસના 1550 રૂપિયા ભાવ બોલાયા. જુવારની વાત કરીએ તો લાલ જુવારના ભાવ 900 થી 1051 બોલાયા. તુવેરના ભાવ 1390 થી 1585 રૂપિયા બોલાયા. સફેદ ચણાના ભાવ 1125 થી 1750 રૂપિયા. પીળા ચણાના ભાવ 911 થી લઈને 1060 રૂપિયા બોલાયા. અડદના ભાવ 1180 થી લઈને 1600 રૂપિયા બોલાયા. મગના ભાવ 1400 સુધી આજે આસપાસ જોવા મળ્યો ભાવ. તેની સિવાય વટાણાના ભાવ 600 રૂપિયાથી લઈને 1110, રાજમાના ભાવ 850 થી 1870 બોલાયા. સિંગ દાણાના ભાવ 1700 થી 1985, જાડી મગફળીના ભાવ 1350 થી 1620, ઝીણી મગફળીના ભાવ 1380 થી લઈને 1705 બોલાયા. તલના ભાવ 1800 થી લઈને 2100 અને એરંડાના ભાવ 1100 થી લઈને 1260 રૂપિયાની વચ્ચે આજે માર્કેટ યાર્ડની અંદર જોવા મળ્યા. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો કેરી ખાવા માટે હવે ફરીથી ઉનાળાની સિઝન માટે તૈયાર રહેજો. જે હા મિત્રો, આ વર્ષે કેરીને નુકસાન તો ઘણું બધું ગયું છે, પરંતુ છતાં માર્કેટ યાર્ડની અંદર કેરીની એન્ટ્રી કઈ તારીખથી થશે તેની ઓફિશિયલ અપડેટ અને તારીખ આવી ગઈ છે. તો આ તારીખથી હવે તમે ઘરની અંદર મિત્રો કેરી લાવી શકશો. ગીરની મિત્રો જોવા જઈએ તો ગીરની શાન ગણાતી કેસર કેરી જે છે તે માર્કેટમાં ક્યારે આવશે તેને લઈને સમાચાર. તેની વચ્ચે અત્યારે મિત્રો કેરીઓ ઘણી બધી માર્કેટમાં આવવા લાગી છે, પરંતુ તેના ભાવ આસમાને છે, જેથી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો ખરીદી શકતા નથી. પરંતુ આવનારી 19 તારીખથી મિત્રો તમે ઘરની અંદર કેરી હવે સરસ સસ્તા ભાવમાં અને સરળતાથી લાવી શકશો. કેસર કેરીના ભાવ વિશે વાત કરીએ તો આગામી 19 એપ્રિલથી કેસર કેરીની હરાજી જે છે તે શરૂ થશે માર્કેટ યાર્ડની અંદર, અને ત્યાર પછી મિત્રો આ કેરી માર્કેટ યાર્ડમાં આવશે અને વ્યાપારીથી થઈને મિત્રો તમારી લોકલ બજારોમાં પણ જોવા મળશે. સિઝન મિત્રો આ વખતે લંબાવવાની શક્યતા છે, કારણ કે વરસાદ પડવાને કારણે કેરીના મોરને નુકસાન ગયું છે, જેથી આ વખતે કેરી મોડી જોવા મળી છે અથવા મોડી જોવા પણ મળી શકે. ત્યારે બીજા નંબરે મિત્રો કેસર કેરીના ઉત્પાદન અંગે મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે, કારણ કે અમુક વિસ્તારોમાં સારો એવો પાક પણ મળ્યો છે, તો અમુક વિસ્તારોમાં ભારે પવનોને કારણે મોર ખરી પણ ગયા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ભારત ઉપર હુમલો કરીશું, પાકિસ્તાને આપી મોટી ધમકી. જી હા મિત્રો, તમને જણાવી દીધું પાકિસ્તાન તરફથી અવારનવાર ધમકીઓ આપવામાં આવી રહી છે, ત્યારે ભારત પણ હવે તૈયારીમાં છે. ત્યારે ભારતે મિત્રો તેનો વળતો જવાબ પણ આપ્યો છે. ત્યારે શું આખી વાત છે તેના વિશે વાત કરીએ તો મિત્રો પાકિસ્તાન તરફથી મિત્રો જે છે તે અવારનવાર જે બફાટ કરવામાં આવે છે તે કાં તો આસિમ મુનીર તરફથી કરવામાં આવે છે, કાં તો ખ્વાજા આસિફ કે જે તેમના રક્ષા મંત્રી છે તેમના તરફથી કરવામાં આવે છે. ત્યારે ફરી એકવાર તેમના જે ખ્વાજા આસિફ નામના જે મિત્રો ત્યાંના મંત્રી પાકિસ્તાનના તેમણે માહિતી આપી અને કહ્યું કે ભારતમાં ઊંડે સુધી અમે જઈને આક્રમણ કરીશું અને ભારત જો ખોટા બહાના નીચે હુમલો કરશે તો ઇન્શાલ્લાહ અમે કોલકાતા સુધી હુમલો કરીશું તેવું ખ્વાજા આસિફે કહ્યું. એટલે કે ભારતની અંદર ઘૂસીને છે કોલકાતા સુધી અમે પહોંચીને હુમલો કરીશું તેવું મિત્રો જે છે તે ખાસ કરીને અહીંયા ધમકી આપી પાકિસ્તાને. આનો વળતો જવાબ પણ મિત્રો આપ્યો હતો. ખાસ કરીને ભારતના જે રક્ષામંત્રી રાજનાથસિંહ છે તેમણે જણાવ્યું હતું કે આના પહેલા જ્યારે પાકિસ્તાને હુમલો કર્યો હતો ત્યારે ભારતે પાકિસ્તાનના 2 ટુકડા કરી નાખ્યા હતા, અને હવે જો પાકિસ્તાન કોઈ પણ પ્રકારની મિત્રો કોઈ ભૂલ કરશે અથવા ભારત ઉપર હુમલો કરવાની કોશિશ પણ કરશે તો પાકિસ્તાનના કેટલા ટુકડા થાય તે હવે ખબર નથી તેવું મિત્રો જે છે તે જવાબ રાજનાથસિંહે ભારત તરફથી આપ્યો.
ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખાસ કરીને ગુજરાતના ધારાસભ્ય અને ખાસ કરીને સુરતના મિત્રો જે વરાછા વિસ્તારના ધારાસભ્ય છે કિશોર કુમાર કાનાણી, તેમના તરફથી અત્યારે મોટી અપડેટ સામે આવી રહી છે. મિત્રો તમે જાણો છો કે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને ગુજરાતમાં ચૂંટણીનો પ્રચાર જોરો શોરોથી ચાલી રહ્યો છે. તેની વચ્ચે આમ આદમી પાર્ટી અને ભાજપ આમને સામને જોવા મળી રહી છે. ત્યારે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને સુરતની વરાછા બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ મિત્રો એક માહિતી આપી છે અને જે ઓફિશિયલી મિત્રો જે લાઈન વાપરી છે ત્યાર પછી લોકો જે છે તેને વાયરલ કરી રહ્યા છે. ત્યારે મિત્રો તમને જણાવી દઉં તો શું કહ્યું છે કુમાર કાનાણીએ. તો મિત્રો કુમાર કાનાણીએ કહ્યું કે મેં વિકાસની વાત મૂકી, મારું ફેસબુક લાઈવ ચાલતું હતું, એમાં આમ આદમી પાર્ટીવાળાએ એક સવાલ પૂછ્યો કે આ જે મિત્રો જેટલા પણ કામ થાય છે એ સરકાર લોકોના ટેક્સના પૈસાથી જ કરે છે, લોકોના જ પૈસા છે કે જે સરકાર વાપરે છે કામ કરવા માટે. તો આનો જવાબ મિત્રો કિશોર કાનાણીએ આપ્યો કે તો લોકોના પૈસાથી જો રસ્તાના અથવા તો રોડ રિપેરિંગ કરવાના કામ કે ટેક્સના પૈસાથી જો લોકોના કામ ના થાય તો શું તારા બાપના પૈસાથી થાય, તેવું મિત્રો કહી દીધું કુમાર કાનાણીએ. અને ત્યાર પછી લોકોએ જે છે ત્યાંને ખૂબ જ વાયરલ કર્યું છે. યોગ્ય જગ્યાએ યોગ્ય કામમાં પૈસા વપરાય છે, પૈસા ખવાતા નથી, ભ્રષ્ટાચાર પણ થતો નથી અને તમે લોકો પ્રજાના પૈસા ખિસ્સામાં નાખો છો, તેવું પણ તેમણે આમ આદમી પાર્ટી તરફ પ્રહારો કર્યો. કામ અને પૈસાનો હિસાબ જે છે તે આપણે લોકોને આપતા હોઈએ છીએ અને જેટલા પણ કામો થતા હોય છે લોકોના ટેક્સથી જ થતા હોય છે, કોઈ પણ ઘરેથી ખિસ્સામાંથી પૈસા કાઢીને કામ નથી કરતું હોતું. તો આ પ્રકારે મિત્રો માહિતી આપી. એને માટે તમારું શું કહેવું છે જરૂરથી કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો સરકાર સુવિધા આપે છે પરંતુ ખેડૂતો જાણતા નથી, એટલા માટે લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આજો ખેડૂતોએ આવ્યો છે. આની જગ્યાએ જો ખેડૂતોની બધી યોજનાઓ વિશે યોગ્ય માહિતી હોય તો ખેડૂતોના પાક કદાચ આજે બચી ગયા હોત, કારણ કે છેલ્લા 10 થી 12 દિવસમાં મિત્રો ગુજરાતમાં ભારે વાવાઝોડા સાથે વરસાદો અનેક જિલ્લામાં આવ્યા છે અને આના કારણે ખેડૂતોના ઊભા પાક ખેતરોમાં તબાહ થઈ ચૂક્યા છે. પરંતુ જો ખેડૂતોને સરકારની એક યોજના છે તેના વિશે ખબર હોત તો આજે ખેડૂતોને આ નુકસાની ના ગઈ હોત. જે હા મિત્રો હું વાત કરી રહ્યો છું સરકારની પાક સંગ્રહ માળખા યોજના વિશે. જ્યાં મિત્રો સરકાર પાક સંગ્રહ માળખા યોજના ચલાવે છે, જેમાં સરકાર ખેડૂતોને ખેતરની અંદર જ ગોડાઉન બનાવવા માટે 2 લાખ રૂપિયા હવે તો આપે છે. પહેલા યોજનામાં 1 લાખ જ મળતા હતા, હવે 2 લાખ સરકારે આપવાની જાહેરાત પણ કરી દીધી છે. તો જો ખેડૂતોને આ પાક સંગ્રહ માળખા યોજના વિશે ખબર હોત તો ખેડૂતો અગાઉ જે છે તે મિત્રો સરકારની આ 2 લાખ રૂપિયાની યોજનાનો લાભ લઈને ખેતરની અંદર ગોડાઉન બનાવી શકે અને તમામ પાકો જે છે તે ગોડાઉનમાં પહોંચાડી દીધા હોત તો ખેડૂતોને આ લાખો રૂપિયાનું નુકસાન ના ગયું હોત. તો ખેડૂતો સરકારની જે યોજનાઓ છે તેના વિશે અમે અવારનવાર આવી રીતના માહિતી આપતા હોઈએ છીએ, તો એના માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો. અને ખાસ જેટલા પણ ખેડૂતોએ પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત 2 લાખ રૂપિયાની સહાય મેળવીને ગોડાઉન બનાવ્યું છે તેમને વધારે નુકસાન ગયું નથી, કારણ કે તેમના પાકો ઓલરેડી ગોડાઉનમાં મૂકેલા હતા. તો જો મિત્રો તમારે પણ આવનારા નુકસાનથી બચવું હોય અને ખેતરમાં ગોડાઉન બનાવવું હોય, પાક સંગ્રહ માળખા યોજના અંતર્ગત ઓરડી ટાઈપની રૂમ બનાવી હોય તો એના માટે સરકાર તમને 2 લાખ રૂપિયાની સહાય આપશે. પાક સંગ્રહ માળખા યોજનામાં તમે ફોર્મ ભરીને અરજી કરી શકો. અત્યારે હાલ આ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરવાના શરૂ છે, તમે પણ ફોર્મ ભરીને અરજી કરી શકો.